હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. ફ્રેન્ડ્સ, આજે હું બપોરે લંચ માટે એકલી જ છું. તો મને એવું થયું કે શું કરવા, બધું જ બનાવવું આજે. દાળ ભાત રોટલી શાક એકલા માટે બનાવવાનો મને કંટાળો આવ્યો. પણ મને એવું થાય કે બેલેન્સ ડાયટ તો શરીરમાં જવું જ જોઈએ. એટલે આજે હું કાચું પાકું એક બાઉલ બનાવું છું. આપણે જોઈએ કે હું એમાં શું શું એડ કરું છું અને કેટલી હેલ્ધી રેસિપી તૈયાર થાય છે. તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે રેસિપી જોઈએ. ફ્રેન્ડ્સ, તો તમને જો આ ટાઈપનો લંચમાં બાઉલ સર્વ કરવામાં આવે તો તમને ચાલે કે ના ચાલે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. પણ કાચું તે જ સાચું એવું આપણે ગ્રંથોમાં કહેલું છે. તો સૌ પ્રથમ આપણે એક મોટું કન્ટેનર લઈશું. એમાં આપણે પાણી નાખીશું અને આ પાણીમાં આપણે એડ કરીશું મમરા. આ કોરા જ મમરા છે, વઘારેલા નથી. તમે જોઈ શકો છો ડાયરેક્ટ કવરમાંથી છું આમાં પાડું છું. તો મમરાને આપણે પાણીમાં નાખી અને સરસ પલાળી દઈશું. તો આ જ રીતે બરાબર એને ડૂબોળી દઈશું અને થોડી વારમાં બધા જ મમરા આપણા સરસ પલળી જશે. તો આપણે એને 5થી 7 મિનિટ માટે પલળવા દઈશું. તો આ જ રીતે બધા જ મમરા પાણીમાં ડૂબોળી દેવાના છે અને 5થી 7 મિનિટ માટે આવું જ આપણે રવા દેવાનું છે. તો 5થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બધા જ મમરા સરસ ડૂબી ગયા છે અને એકદમ જ પાણી બધા જ મમરાએ સોક કરી લીધું છે. તો હવે આપણે આ મમરાને એક કાણાવાળો ટોપો લઈશું અને બધું જ પાણી ડ્રેન આઉટ કરી દઈશું. તો આ રીતે કાણાવાળો ટોપો લેવાનો છે અને બધું જ પાણી કાઢી અને મમરાને આ રીતે થોડા કોરા થવા દેવાના છે. તો એકદમ પાણીવાળા હશે તો આપણી રેસિપીમાં મજા નહીં આવે, તો પાણી થોડું ડ્રાય થઈ જવું જોઈએ. તો તમે જોઈ શકો છો મમરા આપણા સરસ ડ્રાય થઈ ગયા છે અને નીચે પણ આવું ઉછારીએ છીએ તો પાણી પડતું નથી. તો ચાલો હવે રેસિપીને આગળ વધારીએ. તો ફરી પાછું આપણે મોટું કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે એડ કરીશું આ પલાળેલા મમરા. તો ફ્રેન્ડ્સ, મમરા એડ કરીશું એમાં આપણે એડ કરીશું હવે લીલા ચણા એડ કરીશું. તો લગભગ આ 50 ગ્રામ જેટલા લીલા ચણા છે, જેને મેં બાફ્યા નથી, કાચા જ લીલા ચણા છે, એને મેં આમાં એડ કર્યા છે. ફૂલ ઓફ પ્રોટીન છે. તો ચણા અને આ મમરા એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં. તો લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તો ચણા પછી આપણે એડ કરીશું મખાના. તો ફ્રેન્ડ્સ, તમે જોતા જાઓ, એકથી એક હેલ્ધી વસ્તુ હું આમાં એડ કરું છું અને મારું બપોરનું લંચ રેડી કરું છું. જરૂરી નથી કે રાંધવું જ પડે. તો હવે આપણે એમાં એડ કરીશું એપ્રિકોટ. તો ફ્રેન્ડ્સ, થોડું ગરપણ પણ આવી જશે. તો નાના નાના પીસ કરીને હું આ એપ્રિકોટને એડ કરું છું. તો ચપ્પાથી આ રીતે તમારે જે પ્રમાણે નાના મોટા પીસ કરવા હોય એ રીતે કરી લેવાના છે. તો એપ્રિકોટ નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું બહુ જ બધા પમ્પકિન સીડ્સ. તો આ સ્પ્રાઉટ કરેલા પમ્પકિન સીડ્સ છે, એનો થોડો ભૂક્કો થઈ ગયો છે, તો એ પમ્પકિન સીડ્સને આમાં એડ કરીશ. તો તમે જોઈ શકો છો એક પછી એક કેટલી બધી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ પડી રહી છે. એમાં હવે આપણે એડ કરીએ છીએ ગ્રેપ્સ. તો લગભગ 20 નંગ આપણે ગ્રેપ્સ આમાં એડ કરીશું. આ સરસ ધોયેલી અને લૂછેલી ગ્રેપ્સ છે. ભીની ભીની એડ કરશો તો વધારે લોચો થઈ જશે આપણી રેસિપીનો. તો લગભગ 25 ગ્રેપ્સ મેં આમાં એડ કરી છે. તો હવે આપણે એડ કરીશું કાજુ. તો કાજુને આપણે નાના નાના પીસીસમાં આવી રીતે કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલું એક પછી એક હેલ્ધી આઇટમ્સ બધી પડી રહી છે. તો તમે દાળ ભાત રોટલી શાક ન ખાઓ ને આવું બી બનાવીને ખાઈ લો તો સરસ લાગશે. તો સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરીશું. તો મીઠું એડ કર્યા પછી મરચું નાખવું ઓપ્શનલ છે, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે. તો બસ હવે બધું સરસ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને એક હેલ્ધી લંચ બાઉલ આપણે રેડી કરીશું. તો આપણે આમાં સહેજ પણ તેલનો ઉપયોગ કર્યો નથી. ઝીરો ઓઇલ રેસીપી છે આ અને ખૂબ જ હેલ્ધી છે.
પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એક્સેટ્રા બધું જ આમાં એડ થયું છે. તો ચાલો આપણે એને એક બાઉલમાં કાઢી અને સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર હું એકલી હોઉં તો મને રસોઈ બનાવવાની નથી ગમતી, તો આ રીતે મિક્સ મેચ કરી અને એક હેલ્ધી ડાયટ તૈયાર કરું છું અને બપોરનું લંચ લઈ લઉં છું. તો તમને આ બાઉલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો. અને તમે પણ એકલા હોવ તો કોઈક વાર આવું કંઈક બનાવીને ખાઈ શકો છો. આ સિવાય ઘરમાં જે પણ કાચું હોય નાખી શકો છો. ગાજર છે, લીલી હળદર છે, આદુના ટુકડા છે, એનીથિંગ એન્ડ એડ ઇટ. તો બનાવજો અને ખાજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.